તો આપણને જવાબ મળે છે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે. તો આ સુખ શાંતિ આનંદ પ્યાર માટે આપણે ઘણા બધા પ્રયાસ કરતા આવ્યા, ઘણા બધા પ્રયત્ન કરતા આવ્યા અને આપણને મળે પણ છે. પણ કહીશું ક્ષણિક શાંતિ, બે ઘડી માટેનું સુખ. આજની દુનિયામાં આપણે જોઈએ તો કેટલા વૈભવ પદાર્થ વસ્તુ અને સુખ સગવડના સાધનો જો નીકળ્યા છે. પણ આ બધું પ્રાપ્ત કર્યા પછી પણ આજે આપણે જોઈએ તો માનવ જીવનમાં કોઈને કોઈ ઘટના ઘટે છે, કોઈને કોઈ પ્રકારની વાત પરિસ્થિતિના રૂપે આવે છે, સમસ્યાના રૂપે આવે છે. ત્યારે આપણે શું અનુભવ કરીએ છીએ? દુઃખનો અનુભવ કરીએ છીએ અને કહીએ છીએ કે આ બધું જ હોવા છતાંય મને ફીકું લાગે છે. તો આટલા બધા વૈભવ પદાર્થ વસ્તુ હોવા છતાં પણ જ્યારે ઘટના ઘટે છે ત્યારે આપણા મુખમાંથી શું કહીએ છીએ? મને ચેન નથી, મને આ બધું હોવા છતાં પણ ગમતું નથી. એનું કારણ બાહ્ય પદાર્થ વસ્તુ અને વ્યક્તિ પાસેથી મળેલું જે સુખ છે એ અલ્પ સમય માટે છે, બે ઘડી માટે છે. પણ હવે આપણે સદાકાળનું સુખ શાંતિ પ્યાર આનંદ જોઈએ છે. તો ભગવાન આપણને અહીંયા કહે છે, જેમ કહીએ છીએ ને ભૌતિકવાદ આપણે અપનાવી લીધો બધાએ જ, અને એ ભૌતિકવાદ અપનાવવાથી શારીરિક સુખ આપણે મેળવ્યું બાહ્ય પ્રકારનું. પણ આંતરિક સુખ માટે કયો એવો રસ્તો છે? આંતરિક સુખ આપણને કેવી રીતે મળે? જે સદાકાળનું સુખ અને શાંતિ. એક સમય એવો હતો કે ભારત ભૂમિ ઉપર હંમેશ માટે બધા જ લોકોને ઘર ઘરની અંદર સુખ શાંતિ પવિત્રતા પ્યાર એ હતો. આપણે જ કહીએ છીએ આપણો ભારત દેશ એક સમય સુવર્ણ યુગ હતો, સોનાની ચકલી હતો. કહેવામાં પણ આવે છે કે એ ભારત દેશ દેવભૂમિ હતો. પણ આજે વર્તમાન સમય આપણે જોઈએ છે તેવો કળીકાળનો સમય આવી ગયો છે કે જેથી ચારે તરફ દેશમાં, સમાજમાં, ઘર ઘરમાં, વ્યક્તિના જીવનમાં દુઃખ શાંતિ વ્યાપ્ત દેખાય છે. તો આનો રસ્તો સદાકાળ માટે સુખ શાંતિનો આપણે અનુભવ કરીએ એ રસ્તો કયો છે? ત્યારે